ધોરણ 10 વિષય ગણિતમાં હવે જો આજે ચેપ્ટર 6 વિશે આપણે ચર્ચા કરીશું. છઠ્ઠું ચેપ્ટર છે આપણા ત્રિકોણ. તો ત્રિકોણ વિશે તમે જાણો છો કે અનેક પ્રકારના હોય, એમાંથી 3 પ્રકારના ત્રિકોણ, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, આ 3 ત્રિકોણ વિશેની માહિતી તમને ખબર છે. હવે જો આપણા ચેપ્ટરની અંદર, આ ચેપ્ટરમાં જે ટોપિકો કોર્સની અંદર છે એની અંદરથી સૌથી પહેલો ટોપિક છે પ્રસ્તાવના 6.1. બરાબર, તો એના વિશે ચર્ચા કરીએ. તો 6.1 પ્રસ્તાવના છે, એમાં એવું લખેલું છે કે તમે અગાઉના ધોરણમાં ત્રિકોણ અને તેના ઘણા ગુણધર્મથી પરિચિત થયા છો. ધોરણ 9માં તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો. હવે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો એની અંદર આપણે જોયું હતું કે કેવી રીતે, તો 2 ત્રિકોણો એક સમાન હોય. બરાબર, આ ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય? તો જો બંનેની બાજુઓ એક સરખી હોય. ધારો કે તો અહીંયા આગળ મેં શું લખ્યું, 3 4 5 3 4 5 સાથે ખૂણાઓ. આ ખૂણો અહીંયા 60નો હોય, 4 અને 5 બાજુ વચ્ચે, તો અહીંયા 60નો બને. બરાબર, આ ખૂણો ધારો કે 80નો હોય, બરાબર, 5 અને 3 વચ્ચેનો, તો આ ખૂણો પણ કેટલાનો બને? 80નો બને. આ ખૂણો 40નો હોય અહીંયા આગળ, તો આ ખૂણો પણ 40નો બને. તો અનુરૂપ બાજુઓ તથા અનુરૂપ ખૂણાઓ સમાન હોય ત્યારે એકરૂપ થાય. હવે એની માટેની શરતો આવી હતી, તમને યાદ હશે. તો બાખુબા શરત, પછી ખૂબાખૂ, બરાબર, પછી ખુખુબા શરત, બા શરત, આ બધી શરતો હતી જેના આધારે આપણે ત્રિકોણની એકરૂપતા, એટલે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકતા. તો ધોરણ 9ની અંદર જે વાત કરીએ ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો. યાદ કરો કે જ્યારે 2 આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે 2 ત્રિકોણ, જે 2 આકૃતિઓ છે બંને કેવી કહેવાય? એકરૂપ. આ પ્રકરણમાં આપણે જેના આકાર સમાન હોય પરંતુ તેના કદ કેવા કીધા છે? અસમાન. કદ સમાન હોય નહીં તેવી આકૃતિઓનો અભ્યાસ કરીશું. તો જે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિ કહે છે. હવે જો આવી આકૃતિઓને શું કહેવાય છે? સમરૂપ. આકાર સમાન પરંતુ કદ અલગ અલગ. જેમ કે આપણે કોઈ 2 વસ્તુ લઈએ છીએ, જે સ્ટીલની તમારી પાસે અથવા કાચની ફૂટપટ્ટી હશે, તેના આકાર સરખા હોય પરંતુ કદ અલગ અલગ હોય. એવી જ રીતે લંબચોરસ આકારમાં પૂઠાઓ કાપ્યા હોય આપણે, બરાબર, કદ જુદા જુદા હોય, આકાર એક સમાન હોય. એક લંબચોરસ મોટું લઈએ અને એક નાનું લંબચોરસ લઈએ, આકાર સરખા હોય પરંતુ એના માપ અલગ અલગ હોય. આવા જે આકારો છે એના દ્વારા જે આકૃતિઓની જોડ બને એને કહેવાશે સમરૂપ આકૃતિઓ. તો ખાસ કરીને આપણે 2 ત્રિકોણની સમરૂપતાની ચર્ચા કરીશું અને આ જ્ઞાનનો ઉપયોગ અગાઉ શીખેલ પાયથાગોરસ પ્રમેયની સરળ સાબિતી આપવા માટે કરીશું. બરાબર, પાયથાગોરસ પ્રમેયને સાબિત કરવા માટે. તો તમે અનુમાન કરી શકો કે પર્વતો જેમ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ અને દૂરની વસ્તુઓ જેમ કે ચંદ્રના અંતરની શોધ કેવી રીતે શોધી શકાય? તો શું તમને એવું લાગે છે કે આ માપો માપપટ્ટીથી સીધા જ માપવામાં આવ્યા છે ખરેખર? તો જો એ બધું કાટકોણ ત્રિકોણ હોય
તો જ આપણે એ શોધી શકીએ. તમે આકૃતિમાં જોશો પેજ નંબર તમારા ચોપડીની અંદર જે આપેલું હોય 99મું પેજ, બરાબર. 99માં પેજ ઉપર તમે જોશો એટલે તમને આકૃતિ જોવા મળશે, જેમાં પર્વતની ઊંચાઈ માપવી. તો એમાં જોઈ શકો છો કે એક ઢાળ રચાય છે. ઢાળ છે કર્ણ જેવી રચના કરે. એવી જ રીતે એક વ્યક્તિ ચંદ્રનું અંતર માપવા માટે તમે જોઈ શકો છો, ચંદ્રનું અંતર માપવા માટે પ્રયત્ન કરતો હોય તો એ પણ એક ઢાળની રચનામાં છે. તો આ બધી ઊંચાઈઓ અને અંતરો આકૃતિઓની સમરૂપતાના સિદ્ધાંત પર આધારિત પરોક્ષ માપનની સંકલ્પનાથી શોધવામાં આવ્યા છે, બરાબર. તો હવે આગળનો જે ટોપિક છે એ છે સમરૂપ આકૃતિઓ 6.2. તો જો સમરૂપ આકૃતિઓની અંદર કે ધોરણ 9માં જોયું કે સમાન ત્રિજ્યાવાળા તમામ વર્તુળો એક રૂપ હોય છે, જેની ત્રિજ્યા સરખી છે. બે વર્તુળ બનાવીએ આપણે, બંને વર્તુળની ત્રિજ્યા એક સમાન છે, તો બંને વર્તુળની ત્રિજ્યા સરખી, તો બંને વર્તુળ કેવા કહેવાય? એક સરખા, બરાબર, એટલે એકરૂપ. અને સમાન બાજુવાળા બધા જ સમબાજુ ત્રિકોણો એકરૂપ છે, જેની બાજુઓ સરખી છે. 3 3 3 લઈએ અને અહીંયા પણ 3 3 3, તો આ બંને ત્રિકોણો પણ કેવા થઈ ગયા? એકરૂપ ત્રિકોણો, બરાબર. કેમ? તો કે બાજુઓ સરખી છે. એવી જ રીતે સમાન બાજુવાળા બધા ચોરસ એકરૂપ થાય, સમાન બાજુવાળા બધા સમબાજુ ત્રિકોણ પણ એકરૂપ થાય. હવે આપણે કોઈ 2 અથવા વધારે વર્તુળો વિશે વિચાર કરીએ તો આકૃતિ 6.1ની અંદર પાર્ટ 1 જે આપેલો છે તેઓ એકરૂપ છે એવો પ્રશ્ન છે. તો જો આકૃતિમાં જોઈ શકીએ કે પહેલી આકૃતિ આપી છે ને એમાં આવી રીતે આપેલું છે, એક વર્તુળની અંદર બીજું વર્તુળ આપેલું છે. આમ એક વર્તુળ છે, એની એટલે બીજા એક અંદરનું વર્તુળ છે ને એક બહારનું વર્તુળ છે, બરાબર. જ્યારે બીજા 2 વર્તુળ આવી રીતે આપેલા છે. તો હવે આપણે જોઈ શકીએ કે આ આકૃતિઓ સરખી છે નહીં. આકાર સરખો વર્તુળ, પરંતુ એના માપ અલગ અલગ આવે. તો તે બધાની ત્રિજ્યા સમાન ન હોવાથી તેઓ એકબીજાને એકરૂપ થતી નથી. તે પૈકી કેટલાક એકરૂપ છે અને કેટલાક નથી, પરંતુ તે બધાના આકાર સમાન છે. તેથી તે બધી આકૃતિઓને આપણે શું કહીશું? સમરૂપ આકૃતિ. જેના રૂપ સમાન, મતલબ આકાર સરખા, એને જ કહેવાય સમરૂપ આકૃતિ, બરાબર. ખાલી આકાર સરખા રહેવા જોઈએ. તો 2 સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય છે, પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય. એનો અર્થ શું થયો? તો જો એકરૂપ હોય તેને સમરૂપ કહેવાય. 2 એકરૂપ હોય તો એને સમરૂપ કહી શકીએ, કારણ બંનેના આકાર સરખા છે, બરાબર. પરંતુ સમરૂપ હોય તે એકરૂપ હોવું જરૂરી નથી, બરાબર. એક મોટું ચોરસ ને એક નાનું ચોરસ આકૃતિ સરખો આકાર ધરાવે તો સમરૂપ કહેવાય, પરંતુ એકરૂપ નથી, બરાબર. જ્યારે એકરૂપ હોય એટલે કે 2 સરખા ચોરસ લઈએ અથવા લંબચોરસ, બંને સરખા જ છે તો બંનેનો અહીંયા આકાર પણ સરખો, તો જેના આકાર સરખા હોય એ બધાને શું કહેવાય? સમરૂપ આકૃતિ. સમરૂપ માટે કદ સરખું હોવું જરૂરી નથી.
આકૃતિઓના આકાર સરખા હોય છે પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય તે શક્ય છે. તેથી બધા વર્તુળો સમરૂપ છે. 2 અથવા વધારે ચોરસ કે 2 અથવા વધારે સમબાજુ ત્રિકોણ વિશે તમને શું લાગે છે? તો બધાની અંદર શું આવશે? એ જ સમરૂપ આકૃતિ. બરાબર. જો આકૃતિ 6.1ની અંદર ભાગ 2 અને ભાગ 3, તો જેમ વર્તુળોમાં જોયું તેમ અહીં બધા ચોરસ ને બધા જ સમરૂપ ત્રિકોણો, સમબાજુ ત્રિકોણો બધા કેવા રહેશે? સમરૂપ છે. તો ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ છે. બરાબર. બધી જ એકરૂપો હોય તેને શું કહેવાશે? સમરૂપ. પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. બરાબર. સમરૂપ એકરૂપ હોય તે જરૂરી નથી, પરંતુ એકરૂપ છે બધા સમરૂપ હોય. પછી આપી છે એક વર્તુળ અને એક ચોરસ સમરૂપ થઈ શકે? એ વિચારો, એક વર્તુળ છે અને એક ચોરસ, આ બંને સમરૂપ થાય? સમરૂપ ક્યારે થાય? જ્યારે આકાર સરખા હોય ત્યારે. આના આકાર સરખા નથી. બરાબર. તમને એવું કીધું હોય પ્રશ્નમાં કે માની લો કે એક ચોરસ, બરાબર, ચોરસમાં બધી બાજુ સરખી હોય ની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે અને એક વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો શું તેને સમરૂપ કહેવાય? હવે જો ચોરસની દરેક બાજુની માપ 5, વર્તુળની ત્રિજ્યા પણ 5. બરાબર. વર્તુળની દરેક વખતની ત્રિજ્યા 5 આવે, ચોરસની બાજુનું માપ પણ 5 આવે, પરંતુ આ બંને સમરૂપ કહેવાશે નહીં. કારણ ચોરસ 90નો ખૂણો ધરાવે, જ્યારે વર્તુળમાં ખૂણો રચાય નહીં. બરાબર. ત્યાર પછી જોઈએ તો આગળ તો આ પ્રશ્નનો જવાબ તમે તેમની અનુરૂપ આકૃતિઓ જોઈને જ આપી શકશો. એટલે આ 6.1ની અંદર તો સ્પષ્ટ રીતે આકૃતિઓ સમરૂપ નથી. તો શા માટે? તો બે ચતુષ્કોણ ABCD અને PQRS વિશે શું કહી શકાય? તો એ આકૃતિ 6.2 પેજ નંબર 100 ઉપર જો તમને આપેલી છે. બરાબર. એમાં બંને આમ જોવા જઈએ આપણે આ રીતે ABCD આપ્યું છે અને આ રીતે PQRS આપેલું છે. બરાબર. તો શું તે સમરૂપ છે? તો આ આકૃતિઓ સમરૂપ લાગે, પરંતુ તેના વિશે ચોક્કસ ન કહી શકાય. તેથી એ જરૂરી બને કે આકૃતિઓની સમરૂપતાની કોઈ વ્યાખ્યા કે વ્યાખ્યા આધારિત કેટલાક માપદંડ નક્કી કરાય, જેના કારણે આપણે આ બંને આકૃતિઓ સમરૂપ છે કે નહીં તે ચકાસી શકીએ. તો આપેલી બે આકૃતિઓ સમરૂપ છે કે નહીં તે આના માટે આકૃતિ 6.3માં આપેલા ચિત્ર જુઓ, જે તમને પેજ નંબર 6.3 વાળું જે છે એ પેજ નંબર 101 ઉપર છે. તો જે 101 ઉપર રહેલું પેજ નંબર 6.3 એ આકૃતિ નંબર 6.3, તેમાં તમે જોઈ શકો તાજમહેલના 3 ચિત્ર આપેલા. બરાબર. પહેલું નજીક છે, બીજું એટલે પહેલું મોટું છે, બીજું થોડું નાનું છે, ત્રીજું એનાથી પણ નાનું છે. તો ચિત્ર એક જ સ્મારકના છે, પરંતુ તેમના કદ કેવા છે? ભિન્ન. તો આ ચિત્ર સમરૂપ છે. કોઈ એક જ વ્યક્તિના 10 વર્ષ ઉંમરના તેમજ 40 વર્ષની ઉંમરના એક જ કદના બે ચિત્ર માટે શું કહી શકાય? તો ચિત્ર સમરૂપ છે. આ ચિત્રના કદ સમાન છે, પરંતુ સ્પષ્ટપણે આકાર સરખો હોય નહીં, તેથી સમરૂપ કહેવાશે નહીં. તો જ્યારે કોઈ તસવીરકાર કોઈ એક
પાસે નેગેટિવમાંથી જુદા જુદા કદના ફોટાની નકલ કાઢે ત્યારે તે શું કરે? તો તમે ટિકિટ પ્રમાણેનું કદ, પાસપોર્ટ પ્રમાણેનું કદ અને પોસ્ટકાર્ડ પ્રમાણેના કદના નકલી નકલો વિશે સાંભળ્યું હશે. તો તે સામાન્ય રીતે 35 મિલીમીટર પર નાના કદના ફિલ્મ જે હોય એની જેમ ચિત્ર લો અને પછી તેની 45 મીમી કે 55 મીમી એટલે મિલીમીટરના કદમાં મોટવણી કરે છે. આમ જો આપણે નાની નકલના કોઈ રેખાખંડને અનુરૂપ મોટી નકલના સંગત રેખાખંડ લઈએ તો તે મોટી નકલના અનુરૂપ રેખાખંડના 45/35 કે 55/35 ગણા થશે. તો આનો અર્થ એ થયો કે નાની નકલ દરેક રેખાખંડને 35/45 ગુણોત્તરમાં મોટો કરે. એવું પણ કહી શકાય કે મોટી નકલ દરેક રેખાખંડને 45/35 ગુણોત્તરમાં નાનો બનાવી શકાય છે. વધુમાં જો તમે જુદા જુદા કદના બે નકલોના અનુરૂપ રેખાખંડના ઢાળ વિશે વિચારો તો તેમના ઢાળ હંમેશા કેવા રહેશે? સરખા. આકૃતિઓને વિશેષ કરીને બે બહુકોણના સમરૂપતાનો આ સાર આપણે કહી શકીએ કે જો પહેલું આપ્યું છે કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે અને બીજું તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા રહેશે? સરખા. તો તે બહુકોણ સમાન કહેવાય. હવે જો ગુણોત્તર સરખો રહેવો જોઈએ, બીજું ખૂણાઓ સરખા રહેવા જોઈએ, ત્યારે એ સમરૂપ કહેવાશે. સમરૂપતા માટે ની શરત શું? તો માની લો કે અહીંયા આપણે બે ત્રિકોણો લઈએ, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, બરાબર. તો ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q, ખૂણો C એકરૂપ ખૂણો QR. ચલો ત્રણ ખૂણા થઈ ગયા અહીંયા. પછી બાજુઓનો ગુણોત્તર એટલે AB ના છેદમાં PQ, આ AB તો PQ, BC છેદમાં QR અને એના બરાબર AC ના છેદમાં PR. આવો ગુણોત્તર સરખો રહે તો સમરૂપ છે તેમ કહેવાય. સમરૂપતા માટેની આ શરત થઈ ગઈ, બરાબર. ત્યાર પછી જો બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો જે છે એને સમરૂપ કહી શકાય, બરાબર. તો હવે છે આગળ સ્વાધ્યાય 6.1. તો સ્વાધ્યાય 6.1 ખાલી જગ્યા છે. પ્રશ્ન 1 ખાલી જગ્યા, બરાબર, વિકલ્પો સ્વરૂપે. તો નંબર 1 એમાં બધા વર્તુળો ખાલી જગ્યા છે. વર્તુળો કેવા હોય? આકારે એક સરખા, બરાબર. તો બધા વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ. નંબર 2 બધા ચોરસો ખાલી જગ્યા. ચોરસના માપ બદલાય પરંતુ આકાર ના બદલાય એટલે એ પણ કેવા આવે? સમરૂપ, બરાબર. હમણાં તાજમહેલ વાળું જોયું આપણે. તાજમહેલ મોટો હોય નાનો હોય આકાર બદલે રાખે. બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય. ત્રીજા નંબરમાં 2 ઓપ્શન આપેલા, સમદ્વિભુજ કે સમબાજુ. તો એમાં આવે સમબાજુ બધા ત્રિકોણો માટે. પછી 4 નંબર
એમાં 2 આપેલું છે કે જો 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાઓની બાજુવાળા 2 બહુકોણ મળે. તો પહેલી ખાલી જગ્યા છે જેમાં અ આપેલું છે બરાબર, એની માટે આવે ખૂણાઓ સમાન હોય, અને બ વાળો જે વિભાગ છે એની અંદર આવે સમપ્રમાણમાં હોય. બરાબર, કૌંસમાં બંને વિકલ્પ આપેલા છે આપણને. ત્યાર પછી પ્રશ્ન 2 કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. એમાંથી પહેલું કીધું સમરૂપ આકૃતિઓ. બરાબર, તો પહેલા માટે આપણે પ્રશ્ન 2માં પહેલો છે કે સમરૂપ આકૃતિ. તો નંબર 1 લઈ લઈએ, 2 ત્રિકોણો. બરાબર, નંબર 2 ની અંદર લઈ લો 2 ચોરસ. આને સમરૂપ આકૃતિ કહેવાય. અને બીજું કીધું છે કે સમરૂપ ન હોય તેવી આકૃતિ. તમે એક લઈએ, પહેલો ત્રિકોણ લઈએ અને બીજો ચોરસ લઈએ, બીજામાં એક વર્તુળ લઈ લો ને એક ત્રિકોણ લઈ લો, તો આકૃતિઓ કેવી છે? સમરૂપ નથી. બરાબર, પ્રશ્ન 2 ની અંદર જે આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન 3 આપેલું છે કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે એમાંથી એક સમબાજુ ચતુષ્કોણ છે. જો પ્રશ્ન 3, બરાબર, એમાં એક ચતુષ્કોણ આવો છે સમબાજુ. દરેક બાજુનું માપ 1.5 સેમી છે. અને બીજો ચોરસ આપ્યો છે. દરેકનું માપ 3 છે. બરાબર, એનું નામ ABCD. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D બધા ખૂણા કાટખૂણા, જ્યારે PQRSમાં કાટખૂણા છે નહીં. તો જો હવે શું પ્રોબ્લેમ થાય અહીંયા? સમરૂપતા માટેની જે શરત છે, શરત શું કહે છે? ખૂણાઓ સમાન થાય અને બાજુઓ સમપ્રમાણ થાય. અહીંયા બાજુઓ તો સમપ્રમાણ થાય જ તે. 1.5/3 લો, 1.5/3, 1.5/3, 1.5/3, તો ગુણોત્તર સરખો જ રહેવાનો દરેક વખતે. પણ